વિડીયો બનાવ્યો હતો એ આપણે પ્રમોશનલ બનાવ્યો હતો કે નહીં. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ચેનલ સોલંકી સ્વાગત કર્યો છે એક નવા બ્લોગમાં. તો મિત્રો બહુ બધી ડીએમ્સ આવતા હતા ઇન્સ્ટાગ્રામમાં કે તમે જે વિડીયો કર્યો મહામોહણીની જે સાઉન્ડનો એ પ્રમોશનલ વિડીયો હતો કે કેવો હતો, તો એ બધું તમારે જાણવું હોય તો થોડી વાર રહીને બતાવું. ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક ને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરો. અને રૂહી અહીંયા રમી રહી છે, એને કીધું તો લગ્નમાં જવા માટે પણ ના ગઈ અને એકલી રમી રહી છે. જુઓ જુઓ કેવા નાટક કરે છે આ, હે જાણે ડાન્સ કરતી હોય એવું કરે છે. બાકી તમારે જાણવું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. અને આપણે જાનમાં ગયા હતા એનો નજારો તમે જુઓ. અહીંયાથી મેં વિડીયો શૂટ કર્યો તો એ તો ચાલો જુઓ પછી બતાવું. તો મેં ને રોહી લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. રોહી દેખો લિપસ્ટિક લગાવીને કેવી તૈયાર થઈ ગઈ છે, મસ્ત લાગે છે. કેટલી બધી લિપસ્ટિક લગાવી દેખો. અને આપણી ચા આવી ગઈ છે તો ચા પી લઈએ પહેલાં, પછી જઈએ લગ્નમાં. રોહીને કપડાં ગમતા નતા તો એને ચેન્જ કરી દીધા છે. આવી રહ્યા જેવો ચેન્જ કરી દીધા કપડાં, એને ગમતા નતા એટલે. પેલા બરાબર નતા લાગતા ને એવું ફીટ પડતા હતા. જો એને બદલવા હતા ને એટલે બાનું તો એના મોઢા પર જ હોય, કશું નહીં. તો આપણે 15 મિનિટ થયા મંગલપુર ચોકડી ઊભા છે ને હવે આપણા ડીજે આવે છે. જો 2 ડીજે લઈને જવાનું છે આપણે. એક દેવા સાઉન્ડ છે અને બીજું છે કીર્તિ સાઉન્ડ જે છે 407 ટેમ્પામાં. તો હવે આઈ હોપ કે બધા આવી જશે. બહુ ડાન્સ કરે છે અને નાચે છે ને ટીમલીને એવું રમે છે. તો આઈ હોપ હવે આવી જાય બધા. आए हमसे नाराज रहना, सजाए हम तेरी बारात है ना, सवेरे दिन रात ना पाए चैना, सुन लेना. तुम्हें चाकर भी न चाहे, करे जो मन मानिए मन न माने, मिली जो ये जो याद मिल के बाटे. तेरी यादों में खड़ा हूँ महफूज, मेरी बातों में छुपा तो महबूब. મંગલપુર ચોકડીનો કંઈક આવો નજારો છે ને આપણા કેમેરામેનને શૂટ કરવા આવ્યું હતું. કંઈક આ રીતનું કર્યું છે અહીંયાથી દેખો ગાડીઓની લાઈન જો તમને દેખાય તો આ ઝાડ આવી ગયું છે એટલે વધારે નહીં દેખાય, પણ દેખો છેક 500 મીટર સુધી લાઈન છે ગાડીઓની. मेरी रात का चंदा तू ही तो मेरी पावन गंगा, वही ना होनी बात. वो लड़की जो सबसे अलग है, वो लड़की जो सबसे अलग है. આપણે ગયા હતા જાનમાં તો ત્યાંથી પાછા આવી ગયા છે રિટર્ન ઘરે. તો ગાઈસ બપોરના 3 વાગ્યા છે ને આપણે ચા પીને બેઠા છે અને એટલો બાપ મારે છે, એટલો બફારો થાય છે કે ના પૂછો વાત. આખો દિવસ બફારો મારે ને પછી રાત્રે 11-1 વાગે બરોબરનું વાવાઝોડું આવે. એટલે ભગવાન કરવા શું માગે છે કે કંઈ ખબર નહીં પડતી. સવારના તમે તડકાથી મરો એટલે કે ગરમીથી મરો અને સાંજે તમે વાવાઝોડામાં બચ્યા હોય તો ઉડી જાવ, એવી રીતનું છે. તો હવે તમને કહું કે આપણે જે મહામોહણી સાઉન્ડનો જે બ્લોગ બનાવ્યો હતો, જે વિડીયો બનાવ્યો હતો એ આપણે પ્રમોશનલ બનાવ્યો હતો કે નહીં. તો જો થોડો પ્રમોશનલ હતો, થોડો નહોતો, 50-50 હતો. એટલે સમજી જાઓ તમે. બાકી આપણા ફ્રેન્ડ જ છે, તમારે જોઈતો હોય તો ઓર્ડર કરજો. ડિસ્ક્રિપ્શનમાં મેં એમનો આઈડી મેન્શન કરેલી છે પેલા આનાથી આગલા બ્લોગમાં, એટલે કે મહામોહણી સાઉન્ડવાળા બ્લોગમાં. ત્યાં જઈને તમે ફોલો કરી લેજો આઈડીને અને
એમને એવો ઓર્ડર તમારે કરવો હોય તો કરી શકો છો. ડીજેનો, લાઇટ્સનો વગેરે બધાની આઈડી મેં આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાં જઈને તમે ફોલો મારી લો. બાકી અત્યારે તો બહુ ગરમી થાય છે. જુઓ આ બ્લોગ બનાવું છું તો બી ગરમી થાય છે, પંખા નીચે જ ઊભો છું તો પણ. એટલે ભગવાન બહુ પ્રકોપ કરે છે ગરમીનો. તો ગાઈસ આઈ હોપ તમને બ્લોગ ગમે છે. બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.